गिरनार पर अंबाजी मंदिરના ગાદીપતિના વિવાદમાં નવો વળાંક। ભીમનાથ મહાદેવ મંદિરના મહંત આશુતોષ ગિરીએ કર્યો દાવો કે હકીકતમાં આ લડાઈ છે પછાત વર્ગના સાધુઓને દૂર કરવાની। હરિગીરી બાપુનું સમર્થન કરી આશુતોષ ગિરી બાપુએ દાવો કર્યો કે કોઈના ખભે કોઈ બંદૂક ફોડે છે। અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે। ખરેખર સંન્યાસી થયા પછી સંન્યાસીની કોઈ જાત નથી હોતી। મહેશગીરી બાપુને કહું, કોકના ખંભે બંદૂક મૂકીને ન ફોડો। અહીંયા ચાંદની ચોક નથી બનાવવાનું દિલ્હીનું, આ તો પવિત્ર દત્ત ચોક છે જુનાગઢનો, એને જુનાગઢનો પવિત્ર દત્ત ચોક રહેવા દો। તો આ વિવાદની વચ્ચે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે કરી જાહેરાત કે અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારની જવાબદારી જૂનાગઢ મામલતદારની રહેશે।